સુરતની કીમ નદી ગાંઠીતુર થઈ છે। કીમ નદીના પાણી અનેક ગામોમાં ઘૂસ્યા। ઓલપાડ અને માંગરોળ તાલુકાના અનેક ગામ સંપર્ક વિહોણા થયા। ઓલપાડનું કઠોદરા ગામ બેટમાં ફેરવાયું। ગામની 1800 જેટલી વસ્તી પૂરના પાણીથી અસરગ્રસ્ત। કઠોદરા ગામના અનેક ઘરોમાં કીમ નદીના પાણી ઘૂસ્યા। સુરત જિલ્લામાં કીમ નદી છે તે ગાંડીતુર બની છે અને કીમ નદીનું પાણી હવે લોકો માટે આફત બની રહ્યું છે। દ્રશ્ય તમે જોઈ શકો છો। સામેની તરફ જે કઠોદરા ગામ આવ્યું છે એ સિઝનમાં બીજી વખત બેટમાં ફેરવાઈ ચૂક્યું છે અને લોકો છે તે કમરથી લઈને ગળા ડૂબ સુધીના પાણીમાંથી અહીં જે આ મુખ્ય માર્ગ છે, જે કીમ ગામને જોડતો આ મુખ્ય માર્ગ છે, તેમાંથી પસાર થઈને આવવા માટે મજબૂર થઈ રહ્યા છે, કારણ કે ગામ આખું છે તે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। 2000 જેટલી આ કઠોદરા ગામની અંદર વસ્તી છે। અનેક ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। તો સામેની તરફ સ્કૂલ આવી છે, સોસાયટીઓ આવી છે, જેને લઈને હવે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે। મહત્વનું છે કે સિઝનમાં બીજી વખત આ રીતે કીમ નદી ગાંડીતુર થઈ છે અને કીમ નદી ગાંડીતુર થતાની સાથે જ ઓલપાડ, માંગરોળ તેમજ હાસોદ તાલુકાના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે લોકો છે તે અહીં આવી રહ્યા છે, કારણ કે જે કઠોદરા ગામ છે એ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે અને અનેક ઘરો કીમ નદીના જે પાણી છે તે ઘૂસી ચૂક્યા છે। ત્યારે હાલ જે રીતે વાત કરીએ તો અહીંથી કેટલા લોકો આવી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। बताइए आप कहाँ थे अभी? परिश्रम सोसाइटी। परिश्रम सोसाइटी। कितना पानी है अंदर? इतना पानी घरों में पानी घुस चुका है। अच्छा, पानी घुस कैसे आए आप लोग? बस अभी कहाँ जा रहे हो? किम जा। अच्छा, बाजार जा रहे हो? कितना पानी है अंदर? अंदर इतना पानी। अच्छा, कितने घर होंगे? घर में पानी घुस गया पूरा 200 घर, 200-250 घर में पानी है। पानी है। बहुत तकलीफ है, इतना पानी पीने को मिलता है ना, कहाँ जाएगा आदमी? इतना पानी में कौन आएगा बाजार? कोई जाने आने के लिए सुविधा भी नहीं है। अच्छा, ये मेन रोड पे ही पानी भर चुका है। हाँ, मेन रोड का घर में पानी चला गया। सरकार ना भी नहीं लगा। જે ચોક્કસથી તો જે રીતે દ્રશ્યો હું કેમેરામેનને કહીશ કે બતાવે, આ જે મુખ્ય માર્ગ છે તેની ઉપર આપણે ઊભા છે। કમરથી લઈને ગળા ડૂબ સુધીના પાણીમાંથી લોકો અહીં આવવા માટે મજબૂર બન્યા છે, કારણ કે જે રીતનો કીમ નદી ગાંડીતુર થઈ છે તેને લઈને કીમ નદીના પ્રવાહમાં અનેક ગામો આવી ચૂક્યા છે અને લોકો હવે ભારે મુશ્કેલીનો સામનો કરવા વેઠી રહ્યા છે, કારણ કે જે રીતે કીમ નદી ગાંડીતુર બની છે તેને લઈને અનેક ગામો કીમ નદીની ઝપેટમાં આવી ગયા છે અને હાલ લોકો છે તે ગળા ડૂબ સુધી પાણીથી લઈને ઘરોની અંદર ગોંધાવા માટે મજબૂર થઈ ચૂક્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા,